હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? સીતારામ, જય માતાજી બધાને। તો આજે અમે આવી ગયા છે સાસણગીરની બાજુમાં દેવળિયા પાર્ક છે ત્યાં। તો તમે જોઈ શકો છો, બહુ મસ્ત ગાર્ડન છે અહીંયા, બહુ સરસ ગાર્ડન છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત ફરવાલાયક સ્થળ છે, તે હમણાં બન્યું છે। તો તમે બધા મિત્રો જ્યારે પણ સાસણગીર આવો છો ત્યારે દેવળિયા પાર્ક આવવાનું ભૂલશો નહીં। આગળ તમને બતાવીશ હજુ હું બધું। જો ફ્રેન્ડ, આપણે ગાર્ડનમાં આવી ગયા છે, તો આગળ જઈશું જોવા શું શું છે પેલું ગાર્ડનમાં। અહીંયા એક મોટું સિંહ છે ગાર્ડનમાં। અહીંથી બસની સુવિધા પણ છે, જે લોકોને જંગલમાં સિંહ જોવા જવું હોય એ લોકો બસમાં જઈ શકે છે સિંહ જોવા માટે। અહીંયા છે સિંહ, જોવું પેલો કેવડું મોટું સિંહ। અહીંથી પછી બધું જંગલ સ્ટાર્ટ થઈ જાય છે। જો ફ્રેન્ડ, આ બધું જંગલ છે, અહીંથી બહુ સરસ છે ફરવા માટેનું સ્થળ। અહીંયા મોટો સિંહ છે, આગળ અહીંયા જાશું। જો બહુ સરસ ગાર્ડન છે અહીંયા। જો ફ્રેન્ડ, જો દોસ્તો, અહીંયાથી સફારી મતલબ જંગલમાં અંદર એન્ટ્રી કરવા માટેનું અહીંયા પોઈન્ટ આપેલો છે। અહીંયાથી બસ દ્વારા અથવા જીપ્સી દ્વારા તમે સફારી કરી શકો છો। બસમાં જવું હોય તો પર પર્સન મતલબ એક વ્યક્તિ દીઠ 150 રૂપિયા લે છે અહીંયાથી। અને જીપ્સી તમારે એક વ્યક્તિના 700 થી 800 રૂપિયા સિઝન પ્રમાણેના ભાવ હોય છે। મતલબ કે જ્યારે પબ્લિક બહુ વધારે હોય, ભીડ હોય, ત્યારે ભાવમાં વધઘટ થતી રહી છે। અહીંયા મસ્ત મજાનું આમળાનું ઝાડ છે, નીચે આમળા પડેલા છે। જો આ સફારી કરીને બસ આવી ગઈ છે, સફારીની અંદરથી બસ આવે છે અત્યારે। ટુરિસ્ટો અત્યારે બસમાં આવી રહ્યા છે। કાજલ અને મિશ્રી, હાય। જો અહીંયા વચ્ચેથી આખી નદી પસાર થાય છે સફારીની અંદરથી। જો બધા યાત્રીઓ મતલબ પ્રવાસીઓ બસમાં ચડે છે અત્યારે। અને જે અમે બસ સફારી કરીને આવી છે એમાંથી પેસેન્જર ઉતરી રહ્યા છે, ટુરિસ્ટો બધા બહારના। જો અહીંયા ફૂડ કોર્ટ છે।
મતલબ તમે સફારી કરીને થાક્યા હોય અને જમવાનું એન્જોયમેન્ટ માટે અહીંયા ફૂડ કોર્ટ આપેલું છે. અહીંયા બધું જમવાથી માંડીને ઠંડા પીણા સુધી બધું મળી જાય. આ બાળકો માટેનું મસ્ત મજાનું ચિલ્ડ્રન એરિયા છે. મતલબ રમત માટેના અહીંયા બધા સાધનો આપેલા છે. લસરપટ્ટી છે, ઝૂલા છે, મસ્ત મજાનું બધું સુંદર નજારો છે અહીંયા. બાજુમાં ફૂડ કોર્ટ છે અને અહીંયા ચિલ્ડ્રન એરિયા આપેલો છે. હેલો મિશ્રી. અહીંયા મસ્ત મજાના કમળના ફૂલ છે. કમળના ફૂલ ખીલેલા છે મસ્ત મજાના, જોઈ શકો છો તમે. મસ્ત મજાના કમળના ફૂલ માટે ગોળ રાઉન્ડ બનાવેલું છે અહીંયા. અહીંયા મોટો ટાવર બનાવેલો છે જોવા માટે. અહીંયા બધી બસો લાઈનમાં પાર્કિંગમાં ઊભેલી છે. મિત્રી અને કાજલ અત્યારે ઝૂલાની મજા લઈ રહ્યા છે ગીર નેશનલ પાર્કમાં. સાસણ ગીર દેવળિયા પાર્ક. મસ્ત મજાનો અહીંયા ચિલ્ડ્રન એરિયા બનાવેલો છે. અહીંયા મસ્ત મજાની ફૂલના બગીચા જેવું બનાવેલું છે. मिश्री को आज बहुत मज़ा आया. અહીંયા મતલબ મજા આવે એવું જ વાતાવરણ હોય છે. કુદરતના ખોળે આપણે કહી શકીએ એવું. સાસણ ગીર દેવળિયા પાર્ક एकदम शांति जंगल एरियो है आखो. मिश्री ज़्यादातर हिंदी ही बात करती है, इसलिए हमें भी हिंदी बोलना पड़ता है थोड़ा थोड़ा. अरे वाह, अच्छा. हेलो काजल.